क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। તહેવારને દિવસે માર્કેટે નર્વસનેસ બતાવી, સુસ્તી બતાવી, સોમવાર આમ લોંગ વીકેન્ડ જેવો લાગી રહ્યો છે। બધું જ સમજીશું। હું યશ આપની સાથે। પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ભારતીય માર્કેટમાં ઉતાર ચઢાવ બાદ આવ્યો ઉપલા સ્તરોથી વેચવાલી। નિફ્ટીએ બનાવ્યા 24,522ના ન્યૂનતમ સ્તરો, મામૂલી મજબૂતી। S&P 500 ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર। ડાઉ ફ્યુચર્સમાં પણ અપાટ સંકેતો। આઈશર મોટર્સમાં વેચવાલી। રિવર્સ ગિયરમાં ઓટો શેર। સતત વેચવાલીને કારણે મહિન્દ્રાના શેરમાં લાલ નિશાનમાં કારોબાર। મેટલ સ્ટોક્સમાં સતત બીજે દિવસે તેજીની ચમક। સેલ, વેદાંતા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કોમાં સારી તેજી। LTI, માઇન્ડટ્રી સહિત આઈટી શેરમાં સતત છઠ્ઠા દિવસે તેજી। સતત તેજીને કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં। आओ सीधा जाइए हमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्स कई दिशा में आगे वधी रहा है। आज दिवसની શરૂઆત તો ગેપ અપ મજબૂતી સાથે થઈ હતી। તેજીના પૂરા ચાન્સ લાગી રહ્યા હતા, પણ પછી થોડું ઉપલા સ્તરોથી નર્વસનેસ આવી છે, જેના કારણે ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં તમને અત્યારે જોવા મળશે ઉપલા સ્તરોથી વેચવાલી આવવાના કારણે લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે। પર્ટિક્યુલરલી બેંક્સમાં વધારે તકલીફ છે, એ બધું સમજીશું। પણ આવો પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ। સમજીએ કઈ દિશામાં આજે ભારતીય માર્કેટ્સ જોવા મળી રહ્યા છે। જેમ આપણે વાત કરી હતી, એક સારું બ્રેકઆઉટ બતાવી દીધું, બોક્સમાંથી બહાર આવી ગયા, પણ આવી સ્થિતિમાં આજે નિફ્ટીમાં થોડી વેચવાલી છે। અત્યારે જસ્ટ હમણાં જ લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો છે, પણ આજના લો તમારા 24,522ના છે। એક વખત સ્ક્રીન પર આપણે લઈ આવ્યા। આ બહુ મહત્વનું લેવલ છે 24,522। આજે આ ન્યૂનતમ સ્તરો બન્યા। 24,500 એક બહુ મહત્વનો સપોર્ટ છે, જે જાળવી રાખ્યો સો ફાર, એટલે સારું કહેવાય, કોઈ ટેન્શન નથી। હા, ઉપલા સ્તરો પર થોડું પ્રોફિટ બુકિંગ આજે 638થી આવ્યું છે। 650-700 આસપાસથી આપણે એન્ટિસિપેટ કર્યું હતું કે આવશે। 750નું એક હર્ડલ છે ટેમ્પરરી, નિફ્ટી એના માટે થઈને અટકાઈ રહ્યો છે। સીધી તેજી નથી આવી ગઈ। આજે થોડું પ્રોફિટ બુકિંગ નર્વસનેસ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે। તો આજની કેન્ડલ પર્ટિક્યુલરલી કે જે તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ। લિમિટેડ રેન્જમાં કારોબાર છે, બહુ કંઈ ખાસ સુસ્તી જોવા મળે છે, બહુ કંઈ ખાસ એક્શન નથી, પણ લિમિટેડ રેન્જમાં કારોબાર। 15 મિનિટના ચાર્ટમાં હાવેવર તમને થોડું એક્શન જરૂર જોવા મળશે, બિકોઝ દિવસની શરૂઆત જે છે તે સારી મજબૂતી સાથે થયા બાદ તમને વેચવાલી આવતી જોવા મળી હતી। સો તમે જુઓ છો, આ છે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ, જેમાં દિવસની શરૂઆત ગેપ અપ થઈ। ગેપ અપ બાદ તમે જોયું કે અહીંયાથી ખાસ ધીરે ધીરે વેચવાલીને કારણે તમે છેક દિવસના ન્યૂનતમ સ્તરો બનાવ્યા, અને એક વખત એ ન્યૂનતમ સ્તરો બની ગયા બાદ ફરી એકવાર થોડી રિકવરી આવી, પણ ઓવરઓલ કન્સોલિડેશનનો મૂડ તમને બનતો જોવા મળી રહ્યો છે। તમે જુઓ, આ રેન્જ તમે ધીરે ધીરે આગળ જોશો, એ એકદમ નાની રેન્જમાં ઉપર તમને 600 પર હર્ડલ આવી રહ્યું છે, એટલે 600 પાર નથી કરી રહ્યો નિફ્ટી। નીચે તમને સપોર્ટ આવી રહ્યા છે, તે છે 522। એટલે આવી સ્થિતિમાં એકદમ નાની રેન્જમાં કારોબાર છે, કંઈ ખાસ એક્શન નિફ્ટીમાં તમને જોવા મળેલું નથી। તો આ છે તમારા માટે સેટઅપ। ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ એક્સપાયરી પહેલાં આપણે દિવસની શરૂઆતમાં જોયું હતું કે પુટ રાઇટર્સે શુક્રવારે બહુ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો। આજે કોલ રાઇટર્સે ચેલેન્જ આપી છે। ફાઇનલી મેજર કોલ રાઇટર્સ એડ થયા, તે હતો આ એરિયા, અને તે છે 24,600। આજે અહીંયા સૌથી વધારે તમને કોલ રાઇટર્સ એડ થતા જોવા મળેલા છે, અને આવી સ્થિતિમાં આ બધી જ સ્ટ્રાઇકમાં આજે ફાઇનલી હવે તમને કોલમાં એડિશન આવતું જોવા મળ્યું। ઇનફેક્ટ ત્યાં સુધી કે જે 500નો સ્ટ્રાઇક છે તેમાં પણ તમને કોલ રાઇટિંગ જોવા મળે છે। આ તરફ તમે પુટનો સારો સપોર્ટ 500 પર તો જોઈ જ રહ્યા છો, અને આપણે ઓલરેડી શુક્રવારે જોયું હતું સારા સપોર્ટ ત્યાંથી બધી જગ્યાએથી આવેલા હતા, પણ ફાઇનલી થોડું આ બધા જ કોલ રાઇટર્સ છે જેઓ અગ્રેસિવ થઈ ગયા, અને આ પણ તમે જુઓ છો 25,000 પણ સારું અગ્રેસિવ કોલ રાઇટિંગ તમને જોવા મળે છે। એટલે હવે આ સપ્તાહ માટે થઈને આ મોટી ચેલેન્જ પહેલાં તો 24,600ને ઉપર ટકવું જરૂરી છે, અને એ ટકી જાય તો પછી આ જગ્યા તમને જોવા મળે છે 24,800। એટલે આ બે તમને આ અઠવાડિયા માટેના હર્ડલ આવતા જોવા આજે મળી રહ્યા છે, જે તમારે ધ્યાન પર રાખવાના। 600 અને 800 આ અઠવાડિયા માટે મહત્વનું લેવલ બનતા જોવા મળી રહ્યા છે। ઓઆઈ ચેન્જ બતાવી દઉં
કોલ રાઇટર્સે કેટલી ડોમિનન્ટ પોઝિશન એડ કરી છે તમે જુઓ. જે રીતે તમે જોઈ રહ્યા છો 24,600માં સૌથી વધારે પોઝિશન્સ એડ થઈ છે. આ બધા જ સ્ટ્રાઇકના કોલ રાઇટર્સ પણ આજે આવતા જોવા મળ્યા છે. તો આ છે નિફ્ટીનું સેટઅપ. રેન્જ બાઉન્ડ છે પણ ઉપલા સ્તરોથી થોડું દબાણ આવવાની કોશિશ હવે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી થતી તમને અહીંયાથી જોવા મળી રહી છે. વાત બેંક નિફ્ટીની કરીએ. બેંક નિફ્ટીની સાથે થોડી તકલીફ આપણે સવારે જ વાત કરી હતી કે બેંક નિફ્ટી પ્રોબ્લેમમાં છે. આજે હાઈ બનાવ્યા 50,728. આપણે એક્સપેક્ટ કર્યું હતું 50,800 આસપાસ એક વખત ટકી જાય, 51,000ને પાર નીકળે તો સારી વાત. કેમ કે એ જે 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન અહીંયા બન્યું છે એક્ઝેક્ટ ત્યાં આગળ તમારા આજના હાઈ બન્યા 758. 50,758 પર તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે. આજના હાઈ તમારા 728 બન્યા. એટલે આ લેવલ પર્ટિક્યુલરલી હજુ પણ હર્ડલ બની રહ્યું છે. 50 દિવસની EMA ઉપર જ્યાં સુધી ક્લોઝ ના આપે ત્યાં સુધી બેંક નિફ્ટીની સાથે થોડી તકલીફો હજુ પણ રહેશે તેવું સ્પષ્ટ તમને સમજવા મળી રહ્યું છે. નીચે સપોર્ટ આજના 10 દિવસની મૂવિંગ એવરેજના હતા 391, પણ એ પણ આજે આપણે બ્રેક કરેલા. 283 સુધી ગયા, ત્યાંથી અત્યારે 319 પર છીએ. એટલીસ્ટ આ લેવલને ઉપર ક્લોઝ આપી દે તો વધારે સારું. આપણે જોઈએ હવે બેંક નિફ્ટી છેલ્લા 15-20 મિનિટમાં શું કરી બતાવે છે. 15 મિનિટના ચાર્ટમાં બતાવીએ. અહીંયા પણ રેન્જ બાઉન્ડ કારોબાર, પણ સેલિંગ થોડું એવિડન્ટ તમને જોવા મળશે. જેમ નિફ્ટીમાં જોયું આપણે નાની રેન્જમાં કારોબાર છે, બેંક નિફ્ટીમાં જુઓ દિવસની શરૂઆત થઈ ત્યારથી લઈને તમને શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. ટ્રેન્ડ તોડવાની કોશિશ આ 1 અને 2 વખત કરી, સફળતા ન મળી. ફરી રિકવરી આવી, ત્યારબાદ સેલિંગ આવ્યું જોરદાર અને એને કારણે તમે આ ટ્રેન્ડ તોડ્યા અને ત્યારબાદ પછી કન્સોલિડેશન જોઈ રહ્યા છો તમે. પણ ટ્રેન્ડ થોડો ડાઉનવર્ડ્સ જરૂર જોવા મળી રહ્યું છે. એટલે આવી સ્થિતિમાં બેંક નિફ્ટી હવે 50,380 આપણે જે વાત કરી છે તે લેવલ બહુ મહત્વનું. એ લેવલ જાળવી રાખે તો પછી સારી વાત ગણાશે બેંક નિફ્ટી માટે, નહીં તો નહીં. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ સ્પષ્ટ બનતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે તમને કોલ રાઇટર્સની અગ્રેસિવ પોઝિશન્સ ફાઇનલી અહીંયા પણ જોવા મળી રહી છે. તમે જુઓ છો 50,500 કે જેમાં સૌથી વધારે, 50,600 અને ત્યારબાદ આ છે 51,000. આ 3 સ્ટ્રાઇકમાં તમને મેજર ઓપન ઇન્ટરેસ્ટ એડ થતા જોવા મળી રહ્યા છે. 50,400 પર તમે જોઈ રહ્યા છો કે જ્યાં પણ ઓપન ઇન્ટરેસ્ટનું સારું એવું એડિશન છે. પુટનો સપોર્ટ સારો 50,000 છે. સો ફાર કોઈ પ્રોબ્લેમ એવો છે નહીં, પણ તેમ છતાં પણ કોલ રાઇટર્સ અગ્રેસિવ છે તેવું સ્પષ્ટ આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવી દઉં કઈ રીતે આ કોલ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન આજે એડ કરી છે. તમે જુઓ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં જોઈ રહ્યા છો તમે જે રીતે બ્લુ ઇમારતો આપણને જોવા મળે છે તે સ્પષ્ટ બતાવે છે કે ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડ જ વધારે આજે વધતું જોવા મળ્યું. સો આ એક ચેલેન્જ અહીંયા ખાસ બનતી આપણને જોવા મળેલી છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની રેન્જ બાઉન્ડ છીએ, પ્રોબ્લેમ્સ છે. નિફ્ટી વધારે કંઈ પ્રોબ્લેમમાં નથી, પણ બેંક નિફ્ટીનું આજનું ક્લોઝ 340-380 આસપાસ જે આપણે લેવલ્સની વાત કરી છે એટલીસ્ટ તે આવી જાય, 400નું લેવલ પણ ક્લોઝ આવી જાય તો એ બહુ સારી વાત ગણાશે. જોઈએ હવે ક્લોઝ કઈ રીતે જોવા મળે છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે વાતચીત કરીએ, સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે એકદમ રેન્જમાં છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ સોફાર છે નહીં. બસ બેંક્સ પોતાના મહત્ત્વના લેવલને ઉપર ક્લોઝ આપવામાં લગભગ નિષ્ફળ રહેશે એવું સોફાર લાગે છે. છેલ્લે જોઈએ કદાચ મૂડ ચેન્જ થઈ જાય તો કંઈ નક્કી નહીં, પણ અત્યારે તો ફિલહાલ હાલત ખરાબ બનતી જોવા મળી રહી છે. આપણે જોઈ રહ્યા છીએ સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો જ્યાં આજે સારી ખરીદદારી જોવા મળી. અમે હેડલાઇન્સમાં તમને મેટલ સ્ટોક્સની વાત કરી હતી. સારી ખરીદદારી મેટલ સ્ટોક્સમાં છે. ઓઇલ એન્ડ ગેસ શેર્સ આજે બહુ સરસ ચાલ્યા. એનર્જીમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. કોમોડિટીઝ, PSU બેન્ક્સ બધામાં સારી ખરીદદારી. ઓટોમાં હાલત ખરાબ છે, એ પણ અમે તમને હેડલાઇનમાં વાત કરી હતી. પ્રાઇવેટ બેન્ક્સ અને ફિન નિફ્ટી આ બધામાં હાલત ખરાબ છે. બાકી ઓવરઓલ તેજીના જ સંકેતો તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. બેન્કિંગ અને ફાઇનાન્સ સિવાય લગભગ બધી જ જગ્યાએ તમને તેજીના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આવો વધુ વાતચીત કરીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને રક્ષાબંધનના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. માર્કેટ પણ આમ હોલિડે મૂડમાં લાગે છે. નાની નાની રેન્જમાં આજે કારોબાર જોવા મળ્યા છે આપણને, પર્ટિક્યુલરલી નિફ્ટી. પણ બેંક નિફ્ટી હજુ પણ થોડું સ્ટ્રગલ કરી રહ્યું છે. એટલે સમજીએ આપણે ખાસ બહુ મહત્ત્વના સપ્તાહમાં છીએ. ફેસ્ટિવિટીઝ આજથી શરૂ થઈ રહી છે. રક્ષાબંધન, ત્યારબાદ જન્માષ્ટમી, ત્યારબાદ ધીરે ધીરે હવે આપણે નવરાત્રિ, દિવાળી તરફ આગળ વધી રહ્યા છીએ. આવી સ્થિતિમાં બહુ મહત્ત્વનું સપ્તાહ છે. કઈ રીતે જુઓ છો તમે? US ફેડ મિનિટ્સ આવશે આ સપ્તાહે. આ સિવાય કયા ફેક્ટર્સ ખાસ ધ્યાન પર રાખીશું આ સપ્તાહ માટે થઈને? રવિ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન અને રક્ષાબંધન અને પર્વની આપને આપની ટીમ અને સાથે તમામ દર્શકોને શુભેચ્છા.
અને પર્ટિક્યુલર બસ મીન્સ કે જેમ રક્ષાબંધન એક રિસ્ક મેનેજમેન્ટ છે, રાખડી બંધાય છે એટલે આપણી લાઈફનું સિસ્ટર છે રિસ્ક મેનેજ કરશે એવું ગણી શકાય કે મીન્સ કે જે બ્રધર અને સિસ્ટરનું જે માર્કેટનું મૂવ છે એ જ રીતે નિફ્ટી અને સેન્સેક્સ છે, બંનેનું આમ જોઈએ તો મેજર સાથે ચાલતો હોય છે મોમેન્ટમ. પણ ઘણીવાર જ્યારે મોમેન્ટમ છે થોડી નારાજ પણ સિસ્ટર થઈ જાય છે. તો આઈ થિંક આ એક વોલ્ટાલિટી માર્કેટની જે છે એ પર્ટિક્યુલર જોઈએ તો આ પર્વના નિમિત્તે હવે જે રાખડી છે એ રક્ષાબંધન છે રક્ષા માટે હોય છે, એમ હવે પોતાના કેપિટલની રક્ષા કરવી ઘણી જરૂરી છે. ફરીથી માર્કેટ સારી એવી રિકવરી નોંધાવી દીધી છે અને જે ડિફેન્સિવ સ્ટોક છે એ માર્કેટની રક્ષા કરી રહ્યા છે. આજે પણ જો તો તમે જે રિકવરી જોવા મળી છે એમાં પર્ટિક્યુલર આઈટી કંપનીઓ, ફાર્મા કંપનીઓનું વેટ વધારે છે. હાલાકી બેંક નિફ્ટી સાઈડથી, બેંકો સાઈડથી હજી પણ કમ્પેરેટિવ અંડર પરફોર્મન્સ છે અને આજે એની જ ઇમ્પેક્ટ નેગેટિવ માર્કેટ પર રહી છે. અધરવાઇઝ આજ માર્કેટ એટલીસ્ટ નિફ્ટી 100 પોઈન્ટ જેવી પ્લસ હોતે, સેન્સેક્સમાં પણ એક સારી ખરીદારી હોતે, પણ આજે થોડું નિરાશા ત્યાંથી આવી છે. ઓલ ઓવર માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે એમાં સપ્તાહમાં જેમ તમે વાત કરી એફએમસી મીટિંગની મિનિટ્સ ઇમ્પોર્ટન્ટ છે, સાથે જ એક્શન હોલ સિમ્પોશિયમ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ મીટિંગમાં તમામ જે સેન્ટ્રલ બેંકોના જે વડાઓ છે એની સ્પીચ છે ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં પણ મીન્સ કે ફેડ સેટની સ્પીચ છે એ શુક્રવારે રાત્રે છે. આ ઉપરાંત ECB છે, ECB પ્રેસિડેન્ટ એઝ વેલ એઝ બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર, એમની પણ સ્પીચ છે. હાલાકી એ આ વીક પૂરું થાય પછી છે એની ઇમ્પેક્ટ આવતા સોમવારે પડશે, પણ ત્યાં સુધી કોઈ મહત્વના આંકડા નથી. યસ, બુધવાર રાત્રે એફએમસી મીટિંગની મિનિટ્સ છે, એમાં કોઈ ડેવિએશન ના આવવું જોઈએ. લાસ્ટ મીટિંગમાં થોડી રેટ કટની પ્રોબેબિલિટી હતી, એવી જ પ્રોબેબિલિટી હોવી જોઈએ. એના પછી જે ઇન્ફ્લેશનના આંકડાઓ યુએસના આવે છે થોડા સકારાત્મક છે. આવતું સપ્તાહ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ડેટા ઇવેન્ટ એન્ડ મેક્રોસ. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ આંકડાઓ આવતા સપ્તાહે સ્કેડ્યુલ છે. એમાં પણ કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ જે યુએસનો છે એ ખાસો ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ સપ્તાહ કદાચ ડેટાબેઝ લેકલસ્ટર રહે. 7મા રિઝલ્ટ સિઝન પણ આપણે ખતમ થઈ ચૂકી છે. તો આઈ થિંક બહુ મેજર ક્યુઝ ને માર્કેટ થોડું કન્સોલિડેશન મોડમાં વધારે રહેશે. આવતીકાલે પણ ખાસ કોઈ આંકડાઓ નથી, તો મારા મત મુજબ થોડું સેક્ટર સ્પેસિફિક વ્યૂ લઈને ચાલુ જોઈએ અને સ્ટોક સ્પેસિફિક વ્યૂ લઈને ચાલુ જોઈએ. હાલાકી બ્રોડર માર્કેટ ખાસું સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. જો તમે આજે સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સ જોશો તો ત્યાંથી સતત માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. ત્યાં આજે થીમ એક્ટિવ છે કારણ કે વોલ્યુમ ઓછા છે, એટલે આઈ થિંક કે આજે સ્મોલ એન્ડ મિડ કેપમાં વધારે બાઇંગ પ્રેશર છે. પણ આગળ જતા થોડું ફોકસ એ રાખવું જોઈએ કે આ બાઇંગ પ્રેશર વધારે જળવાશે કે નહીં એનું ડિસિઝન કાલે મળશે જ્યારે આપણું વોલ્યુમ રિસ્ટોર થશે. મારા મત મુજબ આજની મુવમેન્ટને અવોઇડ કરી અને આવતીકાલે જે મોમેન્ટ સ્ટાર્ટ થાય એના ઉપર વધારે ટ્રસ્ટ કરવું જોઈએ. આજે મને એવું લાગી રહ્યું છે જે રીતે અમુક સ્ટોક્સમાં જ મોમેન્ટમ છે એ રીતે આગળ જતા સસ્ટેનેબિલિટીનો ક્વેશ્ચન માર્ક રહેશે. આજે મેટલ સ્ટોક્સ ઘણા ફોકસમાં રહ્યા છે. બેઝ મેટલ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં ઘણી ઇમ્પ્રુવ થઈ છે, તો એનો ફાયદો આજે મેટલ સ્ટોક્સને મળ્યો છે. ત્યાં એવું લાગી રહ્યું છે કદાચ હજી અહીંથી 2 થી 3% શોર્ટ કવરિંગ જારી રહે, તો આઈ થિંક સ્ટોક સ્પેસિફિક અને વ્યૂ આપણે આગળ ડિસ્કસ કરીશું. પરંતુ બેઝિકલી માર્કેટમાં છે એ થોડું હવે આ લેવલે જ્યાં સુધી 24,600 ઉપર માર્કેટ ક્લોઝ નથી થતું, થોડું કોશિયસ રહીને ચાલુ જોઈએ. કોશિયસ વ્યૂ હવે અહીંયાથી ખાસ બધો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પહેલાં સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ રવિ જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ તમે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો? જ્યાંથી મેં મારી આ લાસ્ટ વખત હવે અને હમણાં વાત થઈ એ પૂરી થઈ ત્યાંથી જ હું સ્ટાર્ટ કરીશ. જેમાં પહેલી રેકમેન્ડેશન રહેશે JSL સ્ટેનલેસ, એટલે કે જિંદાલ સ્ટેનલેસ મેટલ સ્ટોક છે અને મારા મત મુજબ જે રીતે બેઝ મેટલ્સમાં રિકવરી છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં થોડી રિકવરી જોવા મળી છે અને એ પણ મીન્સ કે ઇન્ડિયામાં જોઈએ તો 3 વર્ષના લોથી મેટલના પ્રાઇસ સ્ટેબલ આજે થયા છે. આઈ થિંક કદાચ આ રિકવરી આગળ રહે. સાથે ઘણી એન્ટી ડમ્પિંગ મેજર્સ ગવર્મેન્ટ લઈ શકે છે એવા બ્રોકરેજ હાઉસીસના કમેન્ટ્સ પણ છે. તો પહેલું રેકમેન્ડેશન રહેશે એ જિંદાલ સ્ટેનલેસ રહેશે. અહીંયા ફોકસ કરો. જે આજનું લેવલ ચાલી રહ્યું છે એ આધારિત 720 આસપાસ કોલ ટ્રેડ ચાલી રહ્યું છે. 702 ના સ્ટોપ લોસથી ખરીદી કરો. 742 નો ટાર્ગેટ રહેશે. સેકન્ડ જે સ્ટોક છે આ સેક્ટરનો છે અને થોડું ડિફેન્સની થીમ પણ છે, એ છે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ. મિશ્ર ધાતુ નિગમમાં પણ 435-434 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. આઈ થિંક આ ખરીદી થઈ શકે છે. સ્ટોપ લોસ 420 નો મેન્ટેન કરવાનું રહેશે. ઉપર 454 સુધીનો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે.
મિધાની અને જિંદાલ સ્ટેનલેસ બંને પર ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ આવનારા દિવસોની થીમ રહેશે, આથી ફોકસ અહીંયા આપણે રાખવાનું જરૂરી છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખીશું. આગળ વધીએ. ખાસ ફેસ્ટિવલ સિઝનની મેં ઓપનિંગ કમેન્ટ્સમાં વાત કરી રવિ તમારા સાથે, અને એની સૌથી પહેલી ઇફેક્ટ ફેસ્ટિવલ સિઝનની શરૂ થવાની હંમેશા પ્રેશિયસ મેટલ્સ પર આવતી હોય છે. આજે સોના ચાંદીના ભાવમાં બહુ જ મોટો વધારો જે છે તે આવતો જોવા મળ્યો. સારી ડિમાન્ડ ખુલી છે. જીઓપોલિટિકલ ટેન્શન ધીરે ધીરે ઇઝ આઉટ થઈ રહ્યા છે, અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ડિમાન્ડ આવવાની શરૂઆત. આવડી ડોમેસ્ટિક ડિમાન્ડના કારણો ફેસ્ટિવ સિઝન છે. થોડું સમજીએ સોના ચાંદીના ભાવના ટ્રેન્ડને રવિ. કમ્પેર ટુ ચાંદી મને એવું લાગી રહ્યું છે કે થોડું આઉટ પરફોર્મન્સ આપશે, કારણ કે સોનું થોડું સેફ હેવનના હિસાબે ત્યાં ઓલરેડી મોમેન્ટમ આવી ચૂકી છે. હવે જો ઇન કેસ આ જીઓપોલિટિકલ કન્સર્ન્સ થોડા ઈઝ થાય તો સોનામાં કદાચ એ વોલ્ટાલિટી રહે, પરંતુ એ વોલ્ટાલિટી વીકનેસ ના માનવી જોઈએ. હાલાકી જો તમે લેવલ સ્પેસિફિક તમને ઇન્ડિયાના પ્રાઇસ નીચે લાગતા હશે, પરંતુ એ ના ભૂલવું જોઈએ કે ઇન્ડિયામાં 9%ની ડ્યુટી છે એ કટ થઈ છે, અને એના હિસાબે આ પ્રાઇસ છે આમાં 9% એડ કરી દો તો એનો પ્રાઇસ થશે એ પ્રી ડ્યુટી કટનો પ્રાઇસ થશે. તો આઈ થિંક ઓલમોસ્ટ રેકોર્ડ હાઈ લેવલ પર ઇન્ડિયાના પ્રાઇસ પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત ચાંદી પણ જોઈએ તો 83,800 ના લેવલ, એને જો તમે મીન્સ કે કરશો તો 88,89,000 ના લેવલ ગણાય છે પ્રી કટ પ્રાઇસ. તો આઈ થિંક બંનેમાં એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ ઇન્ટેક રહેશે. હાલાકી ચાંદી થોડું, કારણ કે મેટલ્સ ઘણા ટાઈમથી અંડર પરફોર્મ કરી રહ્યું હતું, એના હિસાબે ચાંદીએ ગોલ્ડને અંડર પરફોર્મ કર્યું છે. હવે મારા હિસાબે શોર્ટ સ્ક્વીઝ કે શોર્ટ કવરિંગ તમને પહેલું સિલ્વરમાં દેખાશે. એક ટાઈમ એવો હતો કે ગોલ્ડ અને સિલ્વર વચ્ચે 20,000 નો ડિફરન્સ થઈ ચૂક્યો હતો. હવે આ ડિફરન્સ ક્લોઝ થઈને 11,000 આસપાસ આવી ચૂક્યો છે સ્પોર્ટમાં. મારા હિસાબે ચાંદીને એનું કુશન છે, અને એના હિસાબે અહીંથી ઉપરની સાઈડ મને એવું લાગી રહ્યું છે કે ટીલ દીપાવલી 88,000 સુધીના લેવલ માટે તૈયાર રહેવું જોઈએ. સોનામાં પણ સસ્તું નહીં રહે. સોનામાં ફિઝિકલ ડિમાન્ડ સ્ટ્રોંગ છે. જ્વેલર્સની સાથે જે વાત કરે તો એના ફૂટફોલ ઘણા સ્ટ્રોંગ છે. જ્યારથી ડ્યુટી કટાયું છે લોકોનો ઇન્ટરેસ્ટ ઘણો ઇમ્પ્રુવ થયું છે. આઈ થિંક હવે ફેસ્ટિવિટીની સ્ટાર્ટ પણ થયું છે, તો મને એવું લાગી રહ્યું છે કે એકવાર 73,000 ના ટાર્ગેટ માટે પણ રેડી રહેવું જોઈએ. તો આ બંને ગોલ્ડ અને સિલ્વર સારો લાગે છે. ગોલ્ડમાં અહીંથી 2 થી 3% તેજી હજી બાકી છે, જ્યારે સિલ્વર છે એ 6 થી 8% સુધીની તેજી દીપાવલી સુધીમાં બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે સોના ચાંદી બંને માટે જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલરલી ચાંદી વધારે પોઝિટિવ. રવિ તરફથી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. તમે મેટલની ઓલરેડી વાત કરી જ છે. અમારું ફોકસ સર સૌથી પહેલાં તો હિન્દુસ્તાન ઝિંક પર આજે જોવા મળ્યું હતું. તમારા સાથે ખાસ ડિસ્કસ કરીશું, બિકોઝ આજે જોરદાર તેજી જોવા મળી, અને હવે જે ઘટાડો આવ્યો છે પર્ટિક્યુલરલી મારે એ ખાસ સમજવું છે કે મેટલ સ્ટોક્સમાં વ્યૂ તમારો પોઝિટિવ છે, તો હવે હિન્દુસ્તાન ઝિંકમાં જે વેદાંતા તરફથી જે મૂવ હતા તે બધા આવી ગયા, અસર આવી ગઈ. આવી સ્થિતિમાં ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને હિન્દુસ્તાન ઝિંકમાં? જે ઓએફએસ પ્રાઇસ છે અને એમાં પર્ટિક્યુલર જે નોન રિટેલ માટેનું ક્લિયરિંગ પ્રાઇસ 487 નો આવ્યો, એ મારા હિસાબે હમણાં શોર્ટ ટર્મ માટે બોટમ માનવું જોઈએ. હાલાકી આમાં મીન્સ કે ઘણા ઓએફએસ પછી એવું પહેલું ઓએફએસ છે જ્યાં કંપની પાર્શિયલ ઓએફએસ નું ડિસિઝન લીધું, જે ગ્રીન શૂ સાઇઝ હોય. એટલે કે આજે કંપની પહેલા 1.31% નું સ્ટેક સેલની ચર્ચા કરી હતી, પછી સાઇઝ વધારી, પછી એડોક સાઇઝ કરી. હવે કંપની જે રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે શેર્સનું ડિમાન્ડ આવી નહીં, જે નોન રિટેલ તરફથી લાસ્ટ ફ્રાઈડેના જે ઇશ્યુ હતું. તો એના હિસાબે આઈધર અત્યાર સુધી એવું બન્યું છે કે જ્યારે ત્યારે કંપની એવું માને કે એવું વિચારે કે ઓછી ડિમાન્ડ છે, તો કંપની શું કરે છે કે આઈધર એડોક સાઇઝ છે એ ફૂલ્લી વિડ્રો કરી લેતી હોય છે, અને ઓરિજિનલ સાઇઝ સાથે સ્ટીક રહેતી હોય છે. હવે એના હિસાબે 490.5 આસપાસનો પ્રાઇસ ચાલી રહ્યો હતો, પરંતુ કંપની જેવી 0.29% થી સાઇઝ ઇન્ક્રીઝ કરવાનું ડિસિઝન લીધું, તો 487 સુધીના તમામ જે સ્ટોક જે લોકો એપ્લાય કરી હતી, બીડ હતી, એ લોકોને શેર મળી ગયા. અને એના હિસાબે આજે ગેપ ડાઉન ઘણું મોટું થયું, કારણ કે લાસ્ટ જે ટ્રેડેડ પ્રાઇસ 518.19 હતી અને ત્યાંથી જો એડઅપ પ્રાઇસ 487 હોય તો આટલો મોટો ડિફરન્સ છે. ક્લિયરલી જે રિટેલ નોન રિટેલ છે એના માટે આર્બિટ્રેજ હતો, તો આર્બિટ્રેજ ક્લોઝ થયો. હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આની ડિવિડન્ડ માટે પણ બેઠક યોજાવાની છે, અને આઈ થિંક એ આગળના 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં છે. તો આઈ થિંક હવે લોકો ડિવિડન્ડ પર ફોકસ કરશે. જો ડિવિડન્ડ સારું આવે છે, જે દર વખતેનો હિસ્ટોરિકલ રેકોર્ડ છે એ પ્રમાણે, તો આઈ થિંક ફરીથી એમાં ટ્રેક્શન આવી જશે. તો 1 વીકથી વધારે આઉટલુક સાથે તમે ખરીદી કરો. આવતીકાલે જે સવારે રિટેલ વેચવા આવે ત્યારે પાર્સલ, અત્યારે પાર્સલ, એ રીતે 2 તબક્કામાં
ખરીદી કરી શકાય છે. 487 અલ્ટિમેટ જે લેવલ છે સ્ટોપ લોસ ક્લોઝિંગ બેઝ પર રાખો. ઉપરની બાજુ ફરીથી જે 518 519 થી પ્રાઇસ કરેક્ટ થયા છે એટલીસ્ટ ત્યાં સુધીની રિકવરીને તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે હિન્દુસ્તાન ઝિંક. નેક્સ્ટ સ્ટોક જેની આપણે ખાસ વાત કરવી જોઈએ તે છે પીવીઆર આઇનોક્સ. ઓવર ધ વીકેન્ડ સ્ત્રી 2 ફિલ્મે ખાસો બઝ જગાવ્યો છે. એવા અમુક સમાચારો પણ હતા કે 50 કરોડનું ટોટલ બજેટ હોય અને 150 કરોડ રૂપિયાની કમાણી કરી ગયું એટલે હિટ છે ડેફિનેટલી ફિલ્મ અને લોકોને પસંદ પડી રહી છે. અને આવા હવે રિવાઇવલ પર જ પીવીઆર ટોટલી ડિપેન્ડન્ટ છે બિકોઝ જ્યાં સુધી મૂવી ગોઅર્સની સંખ્યા વધતી નથી અને 600 રૂપિયાની પોપકોર્ન લોકો ખાતા નથી ત્યાં સુધી એમને પ્રોફિટ થવાનો નથી. રવિ, કઈ રીતે જોવું જોઈએ પીવીઆર આઇનોક્સ? સ્ત્રી 2ને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તરત એક મોનોપોલી બિઝનેસ કંપની ધરાવે છે. હાલાકી એ મોનોપોલી બિઝનેસ જ્યારે એમને આઇનોક્સને પોતાનામાં મર્જ કર્યું અને એ ટેક ઓવર થયો એ બાદ થોડું માર્કેટનું મૂડ ચેન્જ થઈ ગયો. એમાં પર્ટિક્યુલર કોવિડે ઘણું બધું ડિસ્ટર્બ કરી દીધું. કોવિડ પછી બોલિવૂડ છે એ મીન્સ કે હજી પણ આટલું ઉભરી નથી આવ્યું કારણ કે લાઈફની જે પેટર્ન છે એ થોડી ચેન્જ થઈ ગઈ. સાથે મીન્સ કે ઓનલાઈન નેટફ્લિક્સ સાથે ઘણા બધા એવા સોર્સિસ થઈ ગયા કે ત્યાં મૂવી જવાની જરૂર ના પડે. પ્લસ શું છે કે એક લેવલની કે એક સાઈડની માર્કેટની જે પેટર્ન છે એ ઓલવેઝ કારણ કે આ કન્ઝ્યુમરના બિહેવિયર અને એમનું જે પણ એક્સપેક્ટેશન છે એના સાથે જોડાયેલી કંપની છે એટલે બેઝિકલી એક્સપેક્ટેશન્સ વધી ગયા અને પર્ટિક્યુલર મીન્સ કે એના હિસાબે પ્રાઇઝીસ છે એ ઘણા કેપ રહ્યા. ઘણું કરેક્શન કોવિડ પછી તો હજી એ પ્રી કોવિડ પ્રાઇસ નથી પહોંચી, બાકી બધા સેક્ટર સ્ટોક્સ પહોંચી ગયા. સેકન્ડ એ છે કે સ્ત્રી 2 નું મીન્સ પહેલી એવી મીન્સ કે ઘણા વર્ષ પછી હવે એવું લાગી રહ્યું છે એટલીસ્ટ 4 વર્ષ પછી કોવિડ પછી પહેલી એવી મૂવી છે કે જેણે ફર્સ્ટ વીકમાં જ એના બ્રેક ઇવનને ક્રોસ કર્યું અને એનાથી 2 to 3 ટાઈમ્સ પ્રોફિટ પણ કર્યું. અને મીન્સ કે સ્ટાર કાસ્ટના હિસાબે એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર પેમેન્ટ એક્ટર્સને એવું આપણે જેવું કોઈ સ્ટોક જલ્દી વેચી દીધો તો એવું લાગ્યું હશે એમને કે જલ્દી વેચી દીધો. પણ યસ, આઈ થિંક કે પીવીઆરમાં જે લાસ્ટ ફ્રાઈડે જ ખ્યાલ આવી ગયો હતો કારણ કે આપણું માર્કેટ ઘણા બધી લેવલમાં પ્રેડિક્ટિવ માર્કેટ છે. અમુક વસ્તુ એન્ટિસિપેટ કરીને માર્કેટ ચાલતું હોય છે. તો ગુરુવારના કલેક્શનના આંકડા ઉપરથી શુક્રવારે આપણે પીવીઆરમાં ઓલરેડી રિએક્ટ કરી લીધું હતું અને એના જ હિસાબે આજે ગેપ અપ થઈ પ્રાઇસીસ કુલ થયા છે. સાથે કાઉન્ટર વોલ્યુમ પણ નહોતું. તો આઈ થિંક માર્કેટ હજી પણ એક જ મૂવીની રાહ જોશે કારણ કે ઘણી વાર એવું થયું છે કે સતત 3 થી 4 મૂવી પોઝિટિવ જાય પછી આનો એક ટ્રેન્ડ મોટો ચેન્જ થાય ત્યાં સુધી થોડું કન્સોલિડેશન રહેશે. હાલાકી પ્રાઇસ વાઇઝ થોડો ચીપ સ્ટોક છે અને લેવલ સ્પેસિફિક જો કંપની આ ક્વાર્ટરમાં લોસથી બહાર નીકળે છે તો તમને એક રીરેટિંગના ચાન્સીસ પણ છે. 1720 ટાર્ગેટ માટે ખરીદારી કરો. થોડો આઉટલુક લોંગ ટર્મ રાખો અને નીચે 1500 આસપાસ લેવાની એક સારી તક તરીકે જોઈ શકાય. અને સ્ટોપ લોસ એ બહુ નાનો 1462 માત્ર 40 રૂપિયાનો સ્ટોપ લોસ થી ત્યાં તમે ખરીદી કરી શકો છો. ક્લિયરલી. સો પીવીઆર આઇનોક્સ પર આ રીતે તમે નજર રાખો. સારી મૂવીઝ વગેરે આવી રહ્યા છે, હજુ પણ ઇનફેક્ટ ઘણા લાઇન્ડ અપ છે. તો આવી સ્થિતિમાં આ સ્ટોક જરૂરથી તમારા ધ્યાન પર હોવું જોઈએ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેને બઝ આજના દિવસે બનતા જોવા મળી રહ્યા છે તેમાં સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવી રહ્યું છે ખાસ આ સેક્ટર આખું જે બઝિંગ બનતું જોવા મળી રહ્યું છે અને આજે સરસ ખરીદદારીના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. વાત કરી રહ્યા છીએ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની. રવિ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં બહુ સરસ તેજી જોવા મળી. એક તો ક્રૂડના ભાવો ઘટ્યા છે, બીજી બાજુ તમે જુઓ તો ખાસ વિન્ડફોલ ટેક્સમાં પણ ઘટાડો આવ્યો. આ બધા જ સમાચારો એક સાથે પોઝિટિવ થઈ ગયા અને જેને કારણે તેને અસર પહોંચી છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઓવરઓલ સારો એવો બઝ આજના દિવસે બનાવી રહ્યું છે. જરૂરથી લાસ્ટ માર્કેટને અનુમાન એવું હતું કે વિન્ડફોલ ટેક્સ છે થોડો વધશે, બહુ ઘટશે ને કારણ કે લાસ્ટ જે રિવ્યુ મીટિંગ હતી ને જે કરંટ રિવ્યુ મીટિંગ હતી એ વચ્ચે ક્રૂડ ઘટ્યું નથી, વધુ છે ઉલટાનું. અને સામે વિન્ડફોલ ટેક્સ જો કટ થયો છે તો મારા હિસાબે ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓને તે ઘણું સ્ટ્રોંગ હતું. ઓઇલ ઇન્ડિયા એમએસસીમાં એન્ટર પણ થઈ ચૂકી છે તો એને પણ ઇન્ફ્લો આવવાનો છે આગળ જતા. તો આઈ થિંક એને પણ માર્કેટ ઉત્સાહથી લઈ રહ્યું છે. અને ઓએનજીસી આમ જોઈએ તો ઘણા ટાઈમ પછી આ લેવલે મીન્સ કે મલ્ટી યર બ્રેકઆઉટના લેવલે કન્સોલિડેટ કરી રહ્યો છે. તો આઈ થિંક અપસ્ટ્રીમ કંપનીઓને ફાયદો છે. ડાઉનસ્ટ્રીમ કંપનીઓને જે ઓવરનાઇટ ચેન્જીસ અને શાર્પ કરેક્શન ક્રૂડના પ્રાઇસમાં તો એના હિસાબે મીન્સ કે ડાઉનસ્ટ્રીમ કંપનીઓ પણ આજે ઘણી પોઝિટિવ છે. પર્ટિક્યુલર જે
પેટ્રોકેમિકલ અને સાથે રિફાઇનિંગ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ત્રણેય સેક્ટરમાં આજે ઘણી બસ છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરનો બઝ રહેશે. આમાં પર્ટિક્યુલર થોડું ઓઇલ ઇન્ડિયામાં ફોકસ કરો. આજે હાઈ લેવલથી થોડું કરેક્ટ થયું છે, પણ ઓઇલ ઇન્ડિયા MSCIમાં જ્યારે ઇન્ફ્લો આવશે તમને ત્યાં સુધી થોડું આમાં ટ્રેક્શન બનતું જોવા મળશે અને અહીંયા આઈ થિંક કે ફોકસ કરવું જોઈએ. સેકન્ડ ફોકસ હિન્દુસ્તાન ઓઇલ પર કરી શકાય. તો અપસ્ટ્રીમ કંપનીઓમાં આ બે કંપનીની ફોકસ કરો. ડાઉનસ્ટ્રીમ કંપની થોડું વેઇટ એન્ડ વોચ રાખો, કારણ કે મિડલ ઇસ્ટ કન્સર્ન હજી મીન્સ કે સોલ્વ નથી થયા, એના ઉપર ટ્રાય ચાલી રહી છે. પરંતુ યસ, જે રીતે મોમેન્ટમ છે, આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે BPCL ના મેનેજમેન્ટની કમેન્ટ અને કેપેક્સ 1,70,000 કરોડના કેપેક્સની ચર્ચા થઈ છે, તો ગ્રોથ માટે ઘણું સ્ટ્રોંગ વાત છે. ઉપર 390-388 સુધીના ટાર્ગેટ માટે 330 આસપાસ ખરીદી કરવી જોઈએ, 310 નો સ્ટોપ લોસ રાખીને. તો મારા હિસાબે ઓઇલ એન્ડ ગેસમાં જવું તો આ 3 થી 4 સ્ટોકનું કોમ્બિનેશન તમને એક સારું રિટર્ન આપી શકે છે. અને પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે જ્યારે ત્યારે US નું ઇલેક્શન ખતમ થશે, હાલાકી અત્યારે મીન્સ કે કટ ટુ કટ ચાલી રહ્યો છે, પણ જો રિપબ્લિકન્સ બેક આવશે તો મારા હિસાબે તમારે ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને ગેસ સાથે જોડાયેલી કંપનીઓ વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે એમની પોલિસી ઘણી આમને ફેવર કરતી હતી. તો ગેલ અને પેટ્રોને અહીંયા પણ ભૂલવું ના જોઈએ. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પણ મને એવું લાગી રહ્યું છે કે બોટમ બની ચૂકી છે અને ઉપર 270 ના ટાર્ગેટ માટે આ એક થોડી સેફ બેટ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સમગ્ર સેક્ટર આજે બઝિંગ રહેતું જોવા મળ્યું, જેના પર તમારું ફોકસ હોવું જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર જીનસ પાવર આપણે ફોકસમાં છે, કેમ કે આજે 5%ની અપર સર્કિટ લાગી હતી. એમની જે સબસિડિયરી છે 3,000 કરોડ રૂપિયાનો ઓર્ડર એમને મળ્યો. પાઇપલાઇન ઓર્ડર બુક તમે સમજો તો 24,838 કરોડ રૂપિયાની ટોટલ પાઇપલાઇન છે. અને આવી સ્થિતિમાં સરસ એક્શન જોવા મળ્યું છે સ્ટોકમાં. 5%ની અપર સર્કિટ જીનસ પાવર. સર કેવો લાગી રહ્યો છે સ્ટોક? જરૂરથી હવે જે જીનસ પાવરની ઓર્ડર બુક છે હજી તો ઘણી સ્ટ્રોંગ થવાની છે, કારણ કે જે સ્માર્ટ મીટરનો ઓર્ડર મળ્યો છે, આઈ થિંક કે ઘણી બધી સ્ટ્રોંગ પાઇપલાઇન છે અને સાથે સાથે કંપનીઓની ઈચ્છા છે કે આ રીતે જે પ્રીપેડ મીટર્સ છે એ વધે, એનો વ્યાપ વધે. હવે અત્યારે કદાચ મેટ્રોમાં જ આ પોસિબિલિટીઝ છે, મીન્સ કે હજી તો અર્બન, સેમી અર્બન, રૂરલ આ બધા ધીમે ધીમે સેક્ટર છે આવરી લેવાશે. રૂરલ કદાચ પોસિબલ નથી, બટ યસ તમે વિચારો કે 3 થી 4 સિટીમાં જ હજી એક સિટી હજી મુંબઈ છે જ્યાં આ પ્રોજેક્ટ છે એ આગળ વિકસી રહ્યો છે અને છતાં આટલો મોટો ફ્લો છે. તો આગળ જતા 4 થી 5 સેન્ટર કે બધી જ મેટ્રોને જો આની અંદર આવરી લેવાય તો મારા હિસાબે આ ઓર્ડર બુક 1 લાખની ઉપર પણ જઈ શકે છે. તો બહુ મોટી ઓર્ડર બુક થવાની શક્યતા છે અને કંપની પાસે જેટલું કેપેસિટી યુટિલાઇઝેશન છે કંપની ઉપરના લેવલે જઈ શકે છે. મારા હિસાબે એક મલ્ટી બેગર, મલ્ટી યર આ સ્ટોક છે. હજી પણ આ લેવલે ખરીદારી કરવી જોઈએ. ઉપરની બાજુ 524 નો અલ્ટિમેટ ટાર્ગેટ રહેશે. આ જો લેવલ બ્રેક થાય છે તો આપણે મીન્સ કે અર્નિંગ વાઇઝ નવા ટાર્ગેટ અને એકાદ ક્વાર્ટરમાં ફરીથી ફાઇન કરીશું, પણ એટલીસ્ટ 524 ના ટાર્ગેટ માટે આ સ્ટોક આ લેવલે પણ ખરીદી કરવી જોઈએ. કરંટ લેવલથી ખરીદારી કરવી જોઈએ. વ્યૂ જીનસ પાવર પર બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. આવો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ રહ્યા છે. ફટાફટ નજર કરી લઈએ. આઈટી સ્ટોક્સ બહુ સરસ હતા આજે. બાકી મિડકેપ છેલ્લે ફિઝલ આઉટ થઈ ગયા. 5%ની મજબૂતી સાથે મિડકેપ જઈ રહ્યો છે. નિફ્ટી જે છે તે 24,580 આસપાસ ફ્લેટ. બેંક નિફ્ટી લાલ નિશાનમાં બંધ થવા જઈ રહ્યું છે 420. એટલીસ્ટ આપણે કમ્પ્લેન કરી હતી બેંક નિફ્ટીને, તે સાંભળી લીધી. આપણે વાત કરી હતી કે એટલીસ્ટ પોતાની જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ઉપર ક્લોઝ આપે તો સફળતા મળી રહી છે. એટલે બેંક નિફ્ટી માટે એ સારી વાત ગણાશે. સંકેત સારો છે. એટલીસ્ટ ભલે 50 અને 20 દિવસની મૂવિંગ એવરેજને કાલે અટેમ્પ્ટ કરી લેશું, કોઈ વાંધો નહીં, પણ આજે તો એટલીસ્ટ પોઝિટિવિટી આવતી તમને જોવા મળી. ફિન નિફ્ટી, બેંક નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ બધામાં તકલીફ હતી. ઓટો સ્ટોક્સમાં આજે પ્રોબ્લેમ્સ હતા. ટોપ ગેઇનર તરીકે તમને જોવા મળે હિન્દાલ્કો 4% મજબૂતી, શ્રીરામ ફાઇનાન્સ 3.5%, BPCL, ટાટા સ્ટીલ, LTI, માઇન્ડટ્રી. વેચવાલી ક્યાંથી? M&M, બજાજ ઓટો, આ બધા ઓટો સ્ટોક્સ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે કે જેમાં વેચવાલી આજે જોવા મળી છે. નેસ્લેમાં વેચવાલી જોવા મળી છે. તો આ બધા જ સ્ટોક્સ હતા કે જેમાં થોડું તમને દબાણ આવતું જોવા મળ્યું હતું. તો ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક તમને જોવા મળે છે. અહીંયાથી ખાસ એક્શન આ પ્રમાણે રહેતું જોવા મળ્યું. ગેઇનર્સ વધારે હતા એટલે થોડું લીલા નિશાનમાં બંધ થયો છે નિફ્ટી, પણ બેંક નિફ્ટીને થોડી તકલીફ રહી. છેલ્લે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપરનું ક્લોઝિંગ આપ્યું છે, જે એટલી સારી વાત જરૂર ગણાશે.
તો આ પરિસ્થિતિ. મિડ કેપ અને સ્મોલ કેપમાં, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં બહુ જ સારી ખરીદદારી આજે જોવા મળી છે. તો આ સ્થિતિ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. 18,770 આસપાસનું તમને અહીંયા ક્લોઝિંગ 0.5% મજબૂતી સાથે, પણ મિડ કેપ થોડા ફિઝલ્ડ આઉટ થયેલા જોવા મળ્યા. તો રવિ, આમ તો આપણે ઓપનિંગ કમેન્ટ્સમાં તમે વાત કરી જ આજના ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ. પર્ટિક્યુલરલી ઓવરઓલ ભારતીય માર્કેટ્સ મ્યુટેડ ગયા છે, પણ સ્મોલ કેપમાં બહુ સરસ ખરીદદારી આપણને જોવા મળી છે. રિએક્શન લઈ લઈએ રવિ, ક્વિકલી. ઝડપથી આજે જે વોલ્યુમ ઓછા હતા એટલે ડેફિનેટલી ઘણી સ્મોલ કેપ કંપનીઓ છે જ્યાં કાઉન્ટર સેલિંગ નહોતું અને એના હિસાબે ત્યાં રિકવરી ઘણી સ્માર્ટ આવી, ઘણી મોટી આવી. આજે જોશો તો ઘણી કંપનીઓ સરપ્રાઈઝ કરી રહી હતી ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ પરફોર્મન્સ, કારણ કે મીન્સ કે જે ન્યૂઝ હતા, ન્યૂઝની ઇમ્પેક્ટ આવી જોઈતી હતી એના કરતા અનેક ઘણી મુવમેન્ટ આવી એવું લાગ્યું, કારણ કે પર્ટિક્યુલર એ સ્ટોક્સમાં જ ખાસ એવું વોલ્યુમ હતું અને કાઉન્ટર સેલિંગ વોલ્યુમ ના હોવાના હિસાબે આઈ થિંક આ કંપનીઓ ઘણું સારું પરફોર્મ કર્યું. તો આઈ થિંક બેઝિક એવું લાગી રહ્યું છે કે હજી પણ કાલનો દિવસ ઇમ્પોર્ટન્ટ રહેશે. આમ જોઈએ તો માર્કેટ એક લેવલ સુધી પહોંચી ગયું છે, લાર્જ કેપના હિસાબે પહોંચ્યું છે. લાર્જ કેપ કંપનીઓની એક સારી રિકવરી, સારા બૂસ્ટના હિસાબે તમને માર્કેટ આ લેવલ સુધી પહોંચ્યું છે. હવે ફોલો બાઇંગ છે એ તમને મિડ એન્ડ સ્મોલ કેપમાં જોવા મળશે. શાયદ ઇન્ડેક્સ ફરીથી કન્સોલિડેટ કરે અને જે સેકન્ડ થર્ડ લેયર કંપનીઓ છે એ કમ્પેરેટિવ અહીંયાથી આઉટ પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે. આજે સૌથી મોટું સરપ્રાઈઝ અને સૌથી મોટું જે મૂવ આપી રહી હતી એ મિડ કેપ ફાર્મા કંપની આપી રહી હતી. 10 થી 20% તેજી, ઘણા વિથ ન્યૂઝ, ઘણા વિધાઉટ ન્યૂઝ, ઘણી બધી મીન્સ કે સિરીઝ ઓફ કંપની છે. ઓલમોસ્ટ 60-70% ઓફ બાસ્કેટ છે જે મિડ એન્ડ સ્મોલ કેપ કેટેગરીનું ફાર્મા કંપનીનું, એ ઘણું સ્ટ્રોંગ ચાલી રહ્યું હતું. કેપ્લિન પોઈન્ટ, મોર્ફેન લેબ, સાથમાં કોપરાન, ઘણી બધી કંપનીઓનું લિસ્ટ છે જ્યાં 10% વધુ તેજી હતી. તો મારા હિસાબે આજનું જે સ્ટોપર છે એ વધારે ફાર્મા હતું. સાથે સુગર કંપનીઓ પણ ઘણી સારી ચાલી. ત્રિવેણી એન્જિનિયરિંગ, સાથમાં ધામપુર, દાલમિયા, આઈ થિંક આ બધી સુગર કંપનીઓનો પણ સ્ટ્રોંગ સપોર્ટ હતો. હાલાકી સુગર કંપનીઓમાં વોલ્યુમ્સ ઘણા ઓછા હોય છે, તો એના હિસાબે ત્યાં એ ગેનરના લિસ્ટમાં આઉટ પરફોર્મ કરી રહ્યું હતું. તો મારા હિસાબે આ તેજીને મીન્સ કે ડેફિનેટલી મિડ એન્ડ સ્મોલ કેપ કે કંપનીઓ ઓલવેઝ મીન્સ કે ઇન્વેસ્ટરના માઇન્ડસેટમાં હોય છે, પરંતુ હજી એકાદ દિવસ કોઈ નિશ્ચિત પેલા ઉપર પહોંચવા કરતા એકાદ દિવસ મારા હિસાબે રાહ જોવી જોઈએ. જો આજનું બાઇંગ છે એ કન્ટિન્યુઅલી કાલે આ ફોલો બાઇંગ મળે છે તો સમજી લેવું જોઈએ કે આઈ થિંક આગળ મિડ એન્ડ સ્મોલ કેપમાં સારી તેજી હશે. મારા મત મુજબ જે આજે સ્મોલ કેપની તેજી છે એ મને થોડી ક્વેશ્ચન માર્ક વાળી લાગી રહી છે. ફરીથી ત્યાં વોલેટિલિટી ચાલુ થશે, કારણ કે આટલી મોટી તેજી છે એ પર્ટિક્યુલર એક સેક્ટરના મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીના સ્ટોક્સના હિસાબે ચાલી છે. એની સસ્ટેનેબિલિટી કાલના ટ્રેડિંગ સેશન આપણને ખ્યાલ આવી જશે. તો એક દિવસ માટે વેઇટ કરવું જોઈએ અને આઈ થિંક જ્યાં સારી તેજી છે લાઈક 20-25% સર્કિટો છે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ માટે પણ વિચારવું જોઈએ. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી થોડું ખાસ પ્રોફિટ બુકિંગ પણ કરતા રહેવું સમય પર જરૂરી છે. આપણી સાથે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટના બ્રિજેશ સિંઘ જોડાઈ રહ્યા છે. બ્રિજેશ, સ્વાગત. સૌથી પહેલાં તો રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ. માર્કેટ પણ અમે થોડા વેકેશન મૂડમાં જ હતા, અમે અને રવિ પણ હમણાં વાત કરી રહ્યા હતા. આજે રેન્જ બાઉન્ડ રહ્યા છીએ. કઈ રીતે જુઓ છો આજના ક્લોઝિંગને? અને આ અઠવાડિયું બહુ મહત્વનું રહેશે બિકોઝ ફેસ્ટિવિટીઝ શરૂ થઈ ચૂકી છે આજથી, એટલે ઘણું બધું એક્શન પોસિબલ છે અહીંયાથી. બ્રિજેશ. Good afternoon, યશભાઈ. થેન્ક યુ ફોર કોલિંગ મી ઓન શો. નો ડાઉટ આજના દિવસના આગળ તમે જો તો વોલ્યુમ ઓછા હતું એન્ડ નથિંગ મચ ઇન ધ નિફ્ટી. અગર તમે જો નિફ્ટીમાં તો એક ગેપ અપ ઓપનિંગ હતી, ઇટ વોઝ પોઝિટિવ એન્ડ આફ્ટર દેટ ઇટ વેન્ટ ડાઉન ઓલ ધ વે એન્ડ અગેન ઇટ હેડ શૂટ અપ એન્ડ ઇટ ગોટ ઓન ક્લોઝિંગ વોઝ પોઝિટિવ હતી. સપ્લાય ઝોનની હું વાત કરું તો બેંક નિફ્ટી સ્ટીલ લિટલ બિટ ડાઉન સાઇડ છે. નો ડાઉટ આજના દિવસમાં સમ PSU બેંકમાં ન્યૂઝ આવી હતી, તો ઓલ ધ PSU બેંક્સ વર ઇન ધ પોઝિટિવ, બટ સ્ટીલ બેન્કિંગ ઇન્ડેક્સ લિટલ બિટ વીક હતા. ઇફ આઈ ટોક અબાઉટ નિફ્ટી, તો તમે એક નિફ્ટી નો હાઈ અગર તમે જો રિસેન્ટ સ્વિંગ હાઈ દેટ ઇઝ 52 વીક હાઈ 25,078 નો હાઈ હતું એન્ડ લો અગર તમે જો રિસેન્ટ સ્વિંગ લો 23,893 એન્ડ આમાં તમે એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો તો 61.8% જો ગોલ્ડન રેશિયો કહેવાય. આની જો વેલ્યુ છે તમારી 24,627ની આસપાસ આવે છે. તો 24,627 પ્રિસાઇઝલી 30 કહો या 50 કહો તો આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્રોસ કરે then we can see Nifty back towards the level of 25,000. Otherwise મને લાગે છે કે still Nifty would be trading in the range of 24,000 on downside followed by 24,550 or 600 on the higher side. Banking index ની હું વાત કરું, banking index still
આજના દિવસમાં 50,300 ની આસપાસ ટ્રેડ કરે 360 ની ક્લોઝિંગ છે. મને લાગે છે સ્ટીલ અનધર 200 પોઈન્ટ ઓફ કરેક્શન વી કેન સી ટુમોરો બાય 50,100, 50,150 સુધી આવી શકે અને ત્યાંથી પાછી બાઇંગ આવવાની શક્યતા છે બેંક નિફ્ટીમાં. એન્ડ હું અગર રેન્જની વાત કરું બેંક નિફ્ટીમાં તો નીચેમાં 49,800 ઓર 50,000 એન્ડ ઉપરમાં અગર તમે જો તો 50,700 ઓર 800ની આસપાસ રેઝિસ્ટન્સ આવે છે. સો આ સ્ટીલ ઇન્ડાઇસી વાઇઝ અગર તમે જો તો Nifty is outperforming as compared to Bank Nifty. The only plus point of Bank Nifty is that कि આ તમારી જો રેન્જ છે નીચેમાં સપોર્ટ 49,800 યા 50,000 બ્રેક એન્ડ ક્લોઝિંગ નથી આપી. So that is still a good part for the Nifty has been considered. But as of now, I'll say that Nifty in coming days we might see outperforming, but let it give a closing above 24,630 or 50. તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ માર્કેટની પરિસ્થિતિ. બ્રિજેશ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ આપને જાણી લઈએ પહેલાં હવે. ઓકે, સો હું અગર સ્ટોકની વાત કરું તો 2-3 કાઉન્ટર છે બાય સાઇડમાં. ઇન્ડિવિજ્યુઅલ દે આર બીન આઉટ પરફોર્મિંગ. આઈ વિલ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ વોલ્ટાસ. અગર તમે વોલ્ટાસના ચાર્ટ અગર તમે જો ઓવરઓલ ટ્રેન્ડ with higher tops and higher bottom formation માં ટ્રેડ કરે છે. એન્ડ આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ a new 50 week high 1611 નો હાઈ છે એન્ડ આ ક્લોઝિંગ પર ત્યાંની પણ આપી છે. સો 1609 ની ક્લોઝિંગ છે. કરંટ ભાવે તમે બાય કરી શકો. શોર્ટ ટર્મ પ્રમાણે હું વાત કરું છું 1540 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 1720. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 1 વીક. બીજો જો કાઉન્ટર છે શ્રીરામ ફાઇનાન્સ છે. શ્રીરામ ફાઇનાન્સ પણ આજના દિવસમાં સ્ટોક હેડ મેડ a new 50 week high. આમાં એક પ્લસ પોઈન્ટ છે કે સ્ટોક હેડ given a breakout with the volume and previous swing high has been broken. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. 3085 ની ક્લોઝિંગ છે. સ્ટોપ લોસની હું વાત કરું તો ડાઉન સાઇડમાં સપોર્ટ આનું 2870 ની આસપાસ આવે છે એન્ડ ટાર્ગેટની વાત કરું તો 3350 ની આસપાસ ટાર્ગેટ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી another 1 week. એન્ડ જો થર્ડ કાઉન્ટર ઓન બાય સાઇડ વુડ બી તમારું ભારત પેટ્રોલિયમ. ઓવરઓલ તમે પેટ્રોલિયમમાં જો તો ગેલ, BPCL, HPCL બધામાં બાઇંગ હતી. બટ BPCLનો જો ચાર્ટ છે કમ્પેરેટિવલી HPCL એન્ડ ગેલ પ્રમાણે સ્ટ્રોંગ છે. 343 ની ક્લોઝિંગ આપી છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 336 નો એક સપોર્ટ છે. કીપ ધેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 365-368. અગેન ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 1 week. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. એક સ્ટોક પર્ટિક્યુલરલી કે જેના ઉપર અને વોલ્ટાસ પર પણ નજર તમારે રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે બ્રિજેશ અને રવિ જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક હમણાં જ અમે એક સ્ટોકની ખાસ ચર્ચા કરી હતી PVR. બ્રિજેશ, તમારા પાસેથી ચાર્ટ્સ પણ સમજી લઈએ. બહુ જ સરસ તેજી આજે જોવા મળેલી છે. ઓલરેડી એક મૂવી આવ્યું છે સ્ત્રી 2 જેની સફળતા અમે ફંડામેન્ટલી તો વાત કરી, ટેકનિકલી ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે બ્રિજેશ? સો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે. એન્ડ તમારું આમાં પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું આ રેન્જમાં 1535 ની આસપાસ આ રેન્જ તમારી બ્રેક થઈ ગઈ છે એન્ડ આની આસપાસ એ ક્લોઝિંગ આપી છે. 1520 ની ક્લોઝિંગ છે. 1530 નો હાઈ હતું એન્ડ તમારા 1450 નો ઇમિડિયેટ તમારા સપોર્ટ છે. ડીપર સપોર્ટની વાત કરું તો તમારો 1390 ની આસપાસ બીજો તમારું સપોર્ટ આવે છે. કરંટ ભાવે કોઈ ઘટાડો આવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમારું 1390 ને રાખીને ચાલો. અને મને લાગે છે કે ઇટ માઇટ રીટેસ્ટ 1650, 1670 ઝોન ફોર અ શોર્ટ ટર્મ બેટ ઇઝ બીન કન્સિડર.
અગર તમારું વ્યૂ 1 વીક ટુ 2 વીક માટે છે અને અગર તમારું વ્યૂ એ એટલીસ્ટ 2 મહિનાથી 3 મહિના માટે છે દેન ઇટ કેન ઇવન રીટેસ્ટ 1800 ઓલ્સો. સ્ટોપ લોસ વુડ બી સેમ 1390 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો કરંટ ભાવે કેન બી યુઝ ટુ ગો લોંગ ઇન PVR. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે PVR આઇનોક્સ. આજે એક સ્ટોક ખાસો એવો બઝિંગ હતો, શ્રીરામ ફાઇનાન્સ. રવિ, તમારા પાસે આવીએ, નવા રેકોર્ડ હાઈ બન્યા છે. HSBC તરફથી બાય રેટિંગ આવ્યું, 3600ના ટાર્ગેટ્સ આપ્યા છે અને સ્ટ્રેટેજિક વ્યૂ જે છે તે અને NBFC કંપનીઓમાં જે હેલ્ધી મેટ્રિક છે તેને કારણે શ્રીરામ ફાઇનાન્સ તેમને પસંદ છે. હમણાં હાલત ખરાબ હતી, સ્ટોકમાં જબરદસ્ત વેચવાલી પણ આવેલી હતી. હવે બ્રોકરેજ રિપોર્ટ સારા આવવા લાગ્યા છે. રવિ, જરૂરથી, કારણ કે ઇકોનોમી અને સાથે ટ્રાન્સપોર્ટેશન નું ઘણું મોટું સ્ટ્રોંગ અને કોરિલેશન છે. ત્યારે ઇકોનોમી રિવાઇવ કરતી હોય છે ત્યારે પરસેપ્શન એવું હોય છે કે ત્યારે ઓલવેઝ જે ફિનાન્સ કંપનીઓ એમાં પણ જે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા સેક્ટરની ફિનાન્સ કંપનીઓ છે એના માટે ઘણા સ્ટ્રોંગ દિવસો મનાતા હોય છે. તો આઈ થિંક એ એક મેજર ફેક્ટર છે. આ ઉપરાંત જોઈએ તો હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે જે PV અને ટુ વ્હીલર સેલ્સની જે ગ્રોથની સાયકલ છે એ હવે થોડી ફ્લેટન થઈ રહી છે અને સામે કોમર્શિયલ વ્હીકલની સાયકલ એક્ટિવ થઈ રહી છે. તો આઈ થિંક આ એક સૌથી મોટું ફેક્ટર પણ છે. સાથે આગળ જતા હવે ગવર્મેન્ટે જે પોલ્યુશનને ઓછું કરવા માટે પોતાના કે ઘણા સોર્સિસ કામે લગાવે છે, ઘણું પોલિસી પ્રેક્ટિસીસ પણ ગવર્મેન્ટ કરી રહી છે. આધારિત ગવર્મેન્ટ જે કે ટ્રક્સ છે એમને 10 વર્ષનું, સાથે કાર્સ છે એમને 15 અને ટુ વ્હીલર્સ 20 વર્ષ, એ રીતે 2 થી 3 કેટેગરીમાં સેક્ટરને વેચી અને કે એના જે કે કંપનીઓ છે એમાં નવી રિપ્લેસમેન્ટ ડિમાન્ડની પણ એક સારી એવી ઇમર્જ થઈ શકે છે. પર્ટિક્યુલર અશોક લેલેન્ડ છે, સાથે કે આગળ જતા ટાટા મોટર પણ PV-CV બિઝનેસ અલગ કરી રહ્યું છે. તો ટાટા મોટરનું CV બિઝનેસ છે, આ બધાને ઘણો ફાયદો થવાનો છે. જ્યારે એની રિપ્લેસમેન્ટ ડિમાન્ડ આવશે, સ્ક્રેપ થશે જૂના વ્હીકલ્સ અને એના સામે તમને ઘણી સ્ટ્રોંગ ડિમાન્ડ ઇમર્જ થતી જોવા મળશે. શ્રીરામ પોતાના સેક્ટરમાં ઘણી સ્ટ્રોંગ છે, ગ્રુપ ઘણું સ્ટ્રોંગ છે. આઈ થિંક કે ત્યાં ઓલવેઝ એવું હોય છે કે ઘણા ટાઈમના તેજી બાદ થોડું કન્સોલિડેશન આવતું હોય છે અને એના પાર્ટ રૂપે થોડું કરેક્શન પણ આપણે નિયર પાસ્ટમાં જોયું છે. લેવલ સ્પેસિફિક 2680 થી 2700 નું બોટમ કંપની બનાવી ચૂક્યું છે અને ઉપર જે આઈ થિંક ટાર્ગેટ છે, આઈ થિંક થોડું કન્ઝર્વેટિવ ટાર્ગેટ મને દેખાઈ રહ્યો છે. 3680 થી 3300 સુધીનો ટાર્ગેટ છે એ તમને ત્યાં કન્ઝર્વેટિવલી આ સ્ટોક આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ ચાર્ટ્સ બહુ જ બ્રિલિયન્ટ છે. 10 દિવસની મૂવિંગ એવરેજને બહુ ઉપર આજે જે છે તે ક્લોઝ આપવામાં સફળતા મળતી જોવા મળેલી છે. તો સ્ટોક આજે ખાસ ફોકસમાં જોવા મળ્યો. નેક્સ્ટ સ્ટોક વોલ્ટાસ. બ્રિજેશ, તમારા પાસે લાવીએ. 3 દિવસના સતત ઘટાડા બાદ ફાઇનલી તેજી આવી છે. પ્લસ બ્રોકરેજીસ અમુક કોશનવાળા રિપોર્ટ્સ આપતા પણ જોવા મળેલા હતા. ગોલ્ડમેન સેશે અને કોટક ઇન્સ્ટિટ્યુશનલે સેલ રેટિંગ આપે છે 1310 અને 1100ના રિસ્પેક્ટિવ ટાર્ગેટ્સ એમણે આપ્યા અને બ્રોકરેજીસ એમ કહે છે કે કોમ્પિટિશન બહુ ટાઈટ છે અને માર્જિન બહુ કંઈ ખાસ સુધરશે નહીં, એવું પણ એમનું અહીંયાથી ખાસ જોવા મળ્યું હતું. સો તમે ઓલરેડી જ્યારે બાય રેટિંગ આપ્યું છે, આમનું જે છે તે ખાસ સેલનું અહીંયાથી વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિ એક વખત ખાસ આપણે ક્રોસ ચેક કરી લઈએ. બ્રિજેશ, હું અગર ચાર્ટની વાત કરું તો ચાર્ટ પ્રમાણે સ્ટીલ અગર તમે જો કે આનું જો એક રેન્જ હતી 1516ની ઉપરમાં એક રેઝિસ્ટન્સ હતો, નીચેમાં અગર તમે જો તો 1415 1420ની આસપાસ સપોર્ટ હતું. આ રેન્જ તમારી બ્રેક થઈ છે, દેટ ઇઝ 1 પોઈન્ટ. એ તમારી વોલ્યુમથી બ્રેક થઈ છે, દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. તમારા કોઈ પણ ઇન્ડિકેટર અગર તમે લો કે MACD લો કે RSI લો, આમાં તમે જો તો એક હાયર લોઝ ફોર્મેશન છે. તો આ બધા ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં મોમેન્ટમ છે અપસાઇડમાં. દેટ્સ વાય આઈ હેવ બીન સેઇંગ દેટ કે શોર્ટ ટર્મ પ્રમાણે મને સ્ટોકમાં તેજી લાગે છે. 1540નો સ્ટોપ લોસ છે. ટાર્ગેટનું એઝ આઈ સેટ કે 1720 1730ના બેન્ડમાં ટાર્ગેટ આવી શકે. આ શોર્ટ ટર્મ પ્રમાણે વાત કરું છું. અને અગર ઇટ કેન ટાર્ગેટ કેન બી ફર્ધર બીન એક્સટેન્ડેડ another ₹100. 1840 also can be seen, but just for a time frame target अगर તમે જો તો 1730 1740 can be achieved in Voltas. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણે જે બ્રોકરેજ રિપોર્ટ્સ હતા તેને કારણે પણ તમારા સાથે આ એક વાત કરી લીધી. બ્રિજેશ, નેક્સ્ટ સ્ટોક DCX સિસ્ટમ આજે 5%ની અપર સર્કિટ હતી.
અમુક નવા ઓર્ડર મળ્યા છે પર્ટિક્યુલરલી, જેના કારણે થઈને સ્ટોક ખાસો એવો બઝિંગ હતો આજે દિવસની શરૂઆતથી, અને છેલ્લે તો પછી અપર સર્કિટ પણ જોવા મળેલી છે. DCX સિસ્ટમ્સ. સો DCX સિસ્ટમમાં અગર તમે ચાર્ટ અગર તમે જો તો એક સ્ટોકનો જો હાઈ છે તમારું 52 વીક હાઈ, ઇટ ઇઝ 451.90. ત્યાંથી આમાં એક જો કરેક્શન આવ્યું, ઇટ વેન્ટ એન્ડ ઇટ હેડ રીટેસ્ટેડ ધી તમારું જો લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે આની આસપાસ ટ્રેડ થયું 320 326ની આસપાસ. ત્યાંથી આજના દિવસમાં વી હેવ સીન નંબર 1 વોલ્યુમ બ્રેકઆઉટ, નંબર 2 તમારું એઝ યુ હેવ સેડ કે અપર સર્કિટ હતું. કેન્ડલસ્ટિક પ્રમાણે અગર તમે જો તો जो वन डे कैंडलस्टिक कहूँ तो बुलिश एनगल्फिंग कैंडलस्टिक है, एंड आई फील इट माइट एटलीस्ट गो टुवर्ड्स द लेवल ऑफ 365 370, एंड आज जो तमारू जो स्विंग लो है 350 should not be broken. So if someone wants to go long in it, yes, one can take a buy call in it. Stop loss, definitely one can keep 350 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં ટાર્ગેટ 365 370 ની આસપાસ તમારું ટાર્ગેટ આવે છે, that can be achieved in a 1 week to a 2 week times. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે DCX બહુ જબરદસ્ત એક્શન આજે સ્ટોકમાં જોવા મળેલું છે, અને પણ આપણે ખાસ એમ પર રાખીશું. આજે ડિફેન્સના સ્ટોક્સ પર્ટિક્યુલરલી ખાસ ફોકસમાં હતા, બિકોઝ ભારતીય સેનાએ નવા ઓર્ડર ટેન્ડર જે છે તે રજૂ કર્યા છે, એટલે ભારત ફોર્જ છે અને L&T બંને ખાસ વધારે ફોકસમાં જોવા મળેલા હતા. નવા ઓર્ડર્સ ફરી એકવાર આવી રહ્યા છે ડિફેન્સની થીમ સાથે. રવિ, કઈ રીતે જુઓ છો આ બંને સ્ટોક્સ, ભારત ફોર્જ અને L&T? જેમથી ડિફેન્સ રેલવે બંને થીમ કમ્બાઈન થઈ રહી છે, આઈ થિંક ત્યાં ઓર્ડર ફ્લોની શરૂઆત થઈ ચૂકી છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ બંને સ્ટોકમાં આગળ જતા ડેફિનેટલી વર્કઆઉટ થશે. હાલાકી ભારત ફોર્જના પરિણામો થોડા નિરાશ કરાતા, અને એના પછી સતત સ્ટોક છે સાઉથવર્ડ ડિરેક્શનમાં મૂવ આપી રહ્યું છે, સતત હાયર લેવલથી પ્રેશર બની રહ્યું છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે પહેલી જો કોમ્બિનેશન થીમ તમારે રેલવે પ્લસ ડિફેન્સ જોઈએ તો BML પર વધારે ફોકસ કરો. આઈ થિંક 3840 આસપાસનું આજે લેવલ હતું. આઈ થિંક આ સ્ટોક તમને 4200 સુધીના લેવલ બતાવી શકે છે. તો અત્યારે આ એક કોમ્બિનેશનમાં આ સ્ટોક મને એવું લાગી રહ્યું છે જલ્દીથી તમને ઉપરની બાજુ એક સારું ડિરેક્શન આપશે અને સારી મુવમેન્ટ આપશે. હાલાકી ઘણી બધી જે કંપનીઓ છે જ્યાં રિસન્ટ રનઅપ છે, એના પછી જે રિપોર્ટ્સ ફંડ હાઉસીસના આવી રહ્યા છે, તમામ ફંડ હાઉસીસ છે એ સેક્ટર પર તો બુલિશ છે ડિફેન્સમાં, પણ ઓવર વેલ્યુએશન બધામાં એમને નડી રહ્યું છે, અને એના હિસાબે જે એગ્રેસિવ લોંગ્સ છે નથી બની રહ્યા. પણ જો આ કોઈમાં મને એવું લાગી રહ્યું છે કન્સોલિડેશનમાં તારે જોવું હોય તો આઈ થિંક HL હિન્દુસ્તાન એરોનોટિક્સ પર ફોકસ કરો. ઉપરની બાજુ 550-200 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. તો ડિફેન્સમાં તમારે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે 5200 થી 5300 ના ટાર્ગેટ માટે, જ્યારે આ રેલવેમાં જો હમણાં ઓર્ડર ફ્લો ચાલુ થયા છે એ પ્રમાણે BML આ બંનેનું કોમ્બિનેશન સારું વર્કઆઉટ થઈ શકે છે. ઓકે, સો BML HL આ બધા જ કાઉન્ટર્સ આજે ખાસા એવા ફોકસમાં જોવા મળેલા હતા, જેથી આપણે આની પણ ચર્ચા કરી છે. નેક્સ્ટ રેલવેની થીમ પણ ખાસ ફોકસમાં હતી, બિકોઝ નવા મેટ્રો પ્રોજેક્ટ્સ જે છે ખાસ આવી રહ્યા છે સામે, અને સાથે સાથે એક જે કહેવાય એરપોર્ટના કન્સ્ટ્રક્શન વગેરેની વાત પણ જોવા મળી, કેબિનેટ તરફથી મંજૂરી મળતી જોવા મળેલી હતી. તો કલ્પતરુ પ્રોજેક્ટ એક ખાસ પહેલાં તો તમે બ્રિજેશ નજર કરો, બિકોઝ અહીંયા જે ઓર્ડર નવા આવ્યા છે આ તે બધી પરિસ્થિતિઓને કારણે થઈને એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે, પ્લસ આ જે સમાચાર આવ્યા નવી મંજૂરી મળી તેને લઈને પણ એક્શન જોવા મળેલું હતું. બ્રિજેશ. સો કલ્પતરુ પ્રોજેક્ટની અગર તમે જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું તમારું 1427 નું, એન્ડ અગર હું કહું કે ડેલી ચાર્ટમાં અગર તમે જો તો એક રેઝિસ્ટન્સ બેન્ડ હતું આનું 1400-1420 ની આસપાસ, ત્યાંથી પાછી આમાં ફરી ગયો, એન્ડ તમારું જો સ્વિંગ લો છે આનું મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ અને શોર્ટ ટર્મ મૂવિંગ નીચેમાં ટ્રેડ થાય છે. સો આઈ ઓનલી વુડ બી કમેન્ટિંગ કે તમારા આજના દિવસમાં
stock, if it trades around 1285, then we can say કે તમારા selling absorb થઈ ગઈ and it might retest 1400 and 1420. That is one point. But no doubt નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો સપોર્ટ સ્ટીલ 1200 નો સ્ટીલ ઇન્ટેક્ટ છે. સો if it intact another 1 or 2 days and tomorrow 1200 break નથી થયું, then we can say keeping that thing as a stop loss, one can take a buy call and play for the target 1400. But ignition ની હું વાત કરું તો it has to cross 1285. આમાં અગર 1285 break થયું, then we can say ignition towards the level of 1400 માં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું જે નવા મેટ્રો પ્રોજેક્ટ સામે આવ્યા છે તેમાં તીતાગઢ અને BEMLને ફોકસ ખાસ મળવાનું છે. રવિ, આ બંનેને કઈ રીતે જોવા જોઈએ? કેમ કે બેંગલુરુ, પુણે ઘણા નવા જે છે તે ખાસ મેટ્રો બનવાના પણ છે અને અમુક જે ઓલરેડી છે તેમાં નવા ફેઝિસ પણ બનાવવામાં આવે છે. તો થાણે, પુણે અને બેંગલુરુ આ 3 એરિયા હવે ખાસ જોવા મળી રહ્યા છે, જેમાં બેંગલુરુમાં ફેઝ 3, થાણે, પુણેમાં નવા પ્રોજેક્ટ્સ જે છે તે આગળ વધતા જોવા મળશે આપણને. જરૂરથી બંને તીતાગર પાસે ઓલરેડી આનો બેકલોગ છે, ઓર્ડર બુક છે, તો મારા હિસાબે તીતાગર વેગન પહેલું આનું બેનિફિશિયર રહેશે. લેવલ સ્પેસિફિક 1470 આસપાસનો આજે ક્લોઝિંગ છે, 1670 સુધીના ટાર્ગેટ માટે રેડી રહેવું જોઈએ. મારા હિસાબે આ પહેલી પસંદગી રહેશે. સેકન્ડ BEML હશે. BEML જે ઓલરેડી મેં પ્રાઇસમાં 5200 ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી છે. મને એવું લાગી રહ્યું છે કે આ બંને સ્ટોક્સ પર તમે શોર્ટ ટર્મ પર ફોકસ કરો. વધારે તીતાગર રહે. આઈ થિંક કે પોસ્ટ કરેક્શન એક એટ્રેક્ટિવ લેવલ પર છે, ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે અને સાથે સાથે જે પ્રાઇવેટ કંપનીમાં પર્ટિક્યુલર જે મીન્સ કે પ્રાઇવેટાઇઝેશન થયું, જ્યારે રેલવે છે પહેલા બધા જ મીન્સ કે રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બધું જ રેલવેનું ગવર્મેન્ટ ખુદ કરતી હતી. આ પહેલી એવું કોર્પોરેટ છે જેને કોર્પોરેટ તરીકે રેલવે સેક્ટરમાં ફોરે કરું. ઘણો સ્ટ્રોંગ એક્સપિરિયન્સ છે અને આઈ થિંક કે વેગન્સમાં આમ જોઈએ તો મીન્સ ઘણી સારી USP પણ આ કંપનીની છે. તો આ બે કંપની ફોકસમાં રાખો, BEML, તીતાગર. પર્ટિક્યુલર જો રેલવે થીમ પર જવું હોય ખાલી સ્ટેન્ડ અલોન તો તીતાગર રેલ, અને જો ડિફેન્સ પ્લસ રેલવે પર જવું હોય તો BEML. આ બંનેમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આજે શરૂઆતમાં અમે વાત કરી બ્રિજેશ, ONGC ખાસ ફોકસમાં હતો બિકોઝ જે વિન્ડફોલ ટેક્સમાં પરિવર્તન આવ્યું છે પ્લસ જે કંઈ પણ એક્શન છે તે બધું જોતા. સો એક વખત ચાર્ટ્સ પર નજર કરી લઈએ ખાસ તમારા સાથે. ONGC કેવું લાગી રહ્યું છે તમને બ્રિજેશ? ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે આમાં. એક હું અગર સ્વિંગની વાત કરું તો 340ની આસપાસ, 340-45ની આસપાસ એક સપ્લાય ઝોન તો છે. બટ એઝ આઈ સેડ કે નંબર 1 ટ્રેન્ડ પોઝિટિવ છે. 335ની ક્લોઝિંગ આપી છે આજના દિવસમાં. સપોર્ટ વાઇઝ અગર તમે જો તો 318, 325 બે તમારા સપોર્ટ છે ડાઉન સાઇડમાં. તો હું પ્રિસાઇઝલી અગર આ 325 થી 330ની આસપાસ બેન્ડમાં અગર ટ્રેડ થાય દેન વન કેન ટેક અ બાય કોલ એન્ડ સ્ટોપ લોસ રાખો તમે 318નું. શોર્ટ ટર્મ પ્રમાણે એઝ આઈ સેડ કે તમારા 340, 344, 45ની બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે. બટ મને લાગે છે કે દેટ બેન્ડ વુડ બી બ્રોકન ઇન શોર્ટ ટર્મ એન્ડ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 370 to 75. તો ડેફિનેટલી વન કેન ટેક અ બાય કોલ એન્ડ ઇટ. કોઈ ઘટાડો આવે તમે બાય કરી શકો 325ની આસપાસ સ્ટોપ. ઓકે, ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સમય થયો છે રજા લેવાનો. રવિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક અને સેક્ટર અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને જે કંપનીનું ફંડ મેનેજ કરું છું આ તમામમાં આ પોઝિશન હોઈ શકે છે. જે લોકો રોકાણ કરે છે આપણા સલાહથી એ લોકો પોતાના ફાઇનાન્શિયલ કેપેબિલિટી અને પોતાના ફાઇનાન્શિયલ પોઝિશન માટે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પહેલા રાય લે. રિસર્ચની રાય તો અમે આપી દીધી છે. બિલકુલ. બ્રિજેશ, આપના તરફથી? તો યશભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ લિસ્ટેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. માય સેલ્ફ, માય ફેમિલી મેમ્બર ઓર અપોલેન્ડ એસોસિએટમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇન એની ઓફ ધ સ્ટોક્સ વી હેવ ડિસ્કસ એન્ડ વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ મી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને વન્સ અગેન રક્ષાબંધનની આપ બંનેને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ સર.
તો ભારતીય માર્કેટ્સ છેલ્લે લાલ લીલા નિશાનની વચ્ચે બંધ થયા છે. એકદમ ફ્લેટ લેવલ પર ક્લોઝિંગ જે છે તે ખાસ બનતું જોવા મળ્યું ભારતીય માર્કેટ્સમાં. બેંક નિફ્ટી છેલ્લે રિકવર જરૂર થયું છે અને 10 દિવસની EMA ઉપર ભલે બંધ આવ્યું તે સારી વાત જરૂરથી અહીંયાથી ઘાસ ગણવામાં આવશે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના ક્લોઝની પરિસ્થિતિ. આ સાથે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.